हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्स अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्स नवा टॉपिक विषय चर्चा करीशू। मैथ्स अंदर आपने चैप्टर 4 टकावारी चाले छे, बराबर, टका। तो आनी अंदर आपने पेटर्न नंबर 9 जोईशुं। एमां वस्तीमां वधारो अने घटाडो थाय छे, बराबर। तो अहीं आपने जो वस्ती घटे तो 100 मांथी आपने माइनस करवाना छे, અને જો વસ્તી વધે તો 100 માંથી પ્લસ કરવાના છે, બરોબર। તો અહીંયા એક ઉદાહરણ જોઈશું। એક ગામમાં 4000 ની વસ્તી હતી। પ્રથમ વર્ષમાં 10% વસ્તી ઘટે છે, તો અહીંયા માઇનસ કરીશું 100 માંથી। અને બીજા વર્ષે 20% વસ્તી વધે તો 100 માંથી આપણે સરવાળો કરીશું, બરોબર। તો 2 વર્ષના અંતે વસ્તી કેટલી હશે તો આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે શું કરીશું, 4000 ની वस्ती बराबर प्लस अहीं प्रथम वर्षे 10 100 में आपने घटाड़वाना छे, 100 मांथी 10 घटाड़वाना छे, बराबर, गुणिया अहीं नीचे 100 मूकीशुं। हवे अहीं बीजा वर्षे केटली तो 100 मांथी 20 वधे छे एटले वधारीशुं। अहीं नीचे 100 मूकीशुं, बराबर। टका छे, टकानी जग्याए आपणे 100 मूकीए छे, बराबर। तो हवे जोईए मित्रों, नीचे 4000 गुणिया 100 मांथी आपणे 10 बाद करीशुं तो अहीं 90 100 आवशे, गुणिया अहीं વધે છે વસ્તી એટલે અહીંયા સરવાળો કરીશું 100 માં એટલે 120 થઈ જશે, નીચે 100, બરાબર। ચાલો જે જીરો ઉડે તેને ઉડાડીશું। હવે અહીંયા આ જીરો ઉડે છે, અહીંયા ઉડાડીશું, આ બે જીરો અહીંયા ઉડીશે એટલે મિત્રો અહીંયા રહેશે કેટલા, 40 9 અને 36, બરાબર। તો અહીંયા જો મિત્રો 12 ચોક 48 એટલે કે 480 ગુણ્યા 9, બરાબર। હવે 48 ગુણ્યા 9 કરીશું તો કેટલો જવાબ આવશે, જો અહીંયા આપણે દાખલો જ ગણી નાખીએ, 480 ગુણ્યા 9, બરાબર। તો ચાલો મિત્રો આનો આપણે ગુણાકાર કરીએ, બરાબર। જીરોના જીરો આવશે, 9 8 72 ના 2 વધી 7, બરાબર। 8 ચોક 9 ચોક 36, 36 ને 7 43, બરાબર। તો અહીંયા જવાબ આવશે 43 20। આ આપણનો આન્સર મિત્રો, બરાબર। તો 2 વર્ષના અંતે વસ્તી કેટલી હશે 4000 માંથી, તો 4320 જેટલી હશે। આ આપણો ફાઇનલ આન્સર। તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 2 જોઈશું। વસ્તીમાં વધારો ઘટાડો, घटे तो 100 मांथी माइनस करवा, वधे तो 100 मांथी प्लस करवा। तो ये ज रीतना अहीं परीक्षा में 500 विद्यार्थीओ फॉर्म भर्या। प्रथम दिवसे नवा आव्या, वधे छे तो अहीं प्लस करीशुं। बीजा दिवसे 20% वधारो तो अहीं पण प्लस करीशुं। तो चलो मित्रों आपने दाखलो गणीशुं। एक परीक्षा में 500 विद्यार्थीओ एटले 500 गुणिया 100 मांथी 10% वधारो थयो, नवा आव्या एटले वधारो, बराबर। टका एटले नीचे आपने अहीं 100 मूकीशुं, गुणिया बीजा दिवसे 20% एटले 100 में 20 उमेरशुं, बराबर। वधारो थयो एटले 20 उमेरीशुं अने टका एटले अहीं 100, बराबर। चालो मित्रों 500 गुणिया, हवे अहीं 100 में 10 उमेरता 110 थई जशे, नीचे 100, गुणिया 120 में 100 में 20 उमेरता 120 थई जशे, नीचे 100। चालो हवे मित्रों जे जीरो उड़े एने उडाड़ीए। आ बे जीरो उड़ी जशे, आ बे जीरो अहीं उड़ी जशे, तो हवे रहेशे केटला, तो 11 पंचा 55 गुणिया 12। हवे अहीं 55 गुणिया 12 करीशुं। 55 गुणिया 12, 0 5 एका 5 5 5 दू 10 वधी 1 5 दू 10 ने 1 11, बराबर। 0 6 6 तो अहीं कुल केटला 660 थशे, बराबर।
660. તો 500માં 500 વિદ્યાર્થીમાંથી 2 દિવસના અંતે કેટલા? તો 660માં 500 બાદ કરીશું તો 061. જો 2 દિવસના અંતે કેટલા ફોર્મ ભર્યા? તો 500 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા, તો પ્રથમ દિવસે 10% નવા આવ્યા અને બીજા દિવસે 20%. તો અહીંયા કેટલો વધારો થશે? તો 160નો વધારો થાય. બરાબર, આ રીતના મિત્રો. તો ચાલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. એની અંદર જોઈએ, એક ગામમાં 3000ની વસ્તી હતી. તેમાં પ્રથમ વર્ષે 10% ઘટે છે અને બીજા વર્ષે 20% વધે છે અને ત્રીજા વર્ષે ફરી પાછી 10% ઘટે છે. તો 3 વર્ષના અંતે કેટલી વસ્તી હશે? તો આપણે શું કરીશું? સૌપ્રથમ મિત્રો, અહીં એક ગામમાં કેટલી? 3000. એક ગામમાં 3000 વસ્તી છે, ગુણ્યા પ્રથમ વર્ષે 10% ઘટે છે એટલે 100માંથી માઇનસ કરીશું 10 અને ટકા છે એટલે નીચે 100 મૂકીશું, ગુણ્યા અને બીજા વર્ષે 20% વધે છે. 20% એટલે 100માં આપણે 20 પ્લસ કરીશું. બરાબર, પ્લસ 20 કરીશું અને નીચે 100 કરીશું, ગુણ્યા ત્રીજા વર્ષે 10% ઘટે છે એટલે ફરી પાછા 100માંથી 10 માઇનસ કરીશું અને ટકા છે એટલે નીચે 100 મૂકીશું. હવે જો મિત્રો, 300 ગુણ્યા 100માંથી 10 બાદ કરીશું એટલે 90, નીચે 100, ગુણ્યા 100માંથી 20 ઉમેરીશું એટલે 120 થઈ જશે, નીચે 100. અહીંયા 100માંથી 10 બાદ કરીશું એટલે 90 થશે, નીચે 100. બરાબર. હવે અહીંયા જે મિત્રો 0 ઉડે છે એને ઉડાડીશું. આ 100માં આ 0 ઉડી ગયા. હવે આ 100 માટે આ 2 0 ઉડી ગયા. હવે આ 100 માટે આ 0 અને આ 0 ઉડી ગયા. બરાબર. તો હવે જુઓ, અહીંયા 3, અહીંયા 9, અહીંયા 12, અહીંયા 9 છે. તો હવે જો મિત્રો, 12 દુ 24, 12 તારી 36 અહીંયા રહેશે. બરાબર, ગુણ્યા 9 9 81. બરાબર. હવે આનો ગુણાકાર કરીશું. બરાબર. તો ચાલો મિત્રો, અહીંયા 12 તારી 36, 9 9 81. આનો હવે ગુણાકાર કરીશું. આનો હવે ગુણાકાર કરીશું. બરાબર. ચાલો, અહીંયા 2 સંખ્યા નીચે છે એટલે 0 મૂકીશું. 3 એકા 3, 8 તારી 24. બરાબર. હવે 6 એકા 6, 8 સંગ 48. બરાબર. 6, 8 ને 3 11, 1 વધી 1, અહીંયા 9 આવશે, અહીંયા 2. તો જવાબ આવશે મિત્રો કેટલો? 29 16. આ આપનો જવાબ. તો જો મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 4. અહીંયા શું કહે છે? એક મોબાઈલની કિંમત 2 વર્ષ પહેલાં 4000 હતી. બરાબર. 2 વર્ષની વાત છે. અહીંયા દર વર્ષે 10% કિંમતમાં ઘટાડો થયો. તો હાલમાં મોબાઈલની કિંમત કેટલી હશે? તો અહીંયા મિત્રો 2 વર્ષની વાત છે. કેટલા? 2 વર્ષ. 2 વર્ષમાં સતત દર વર્ષે ઘટાડો થયો. કેટલાનો? 10%નો. તો આપણે હવે જોઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો, 2 વર્ષ કીધા છે એટલે 2 વર્ષ આપણે માઇનસ કરવા પડશે 100માંથી. તો મોબાઈલની કિંમત કેટલી? 4000 ગુણ્યા પહેલા વર્ષે દર વર્ષે એટલે 2 વર્ષમાં દર વર્ષે 100માંથી બાદ કરવા પડશે. બરાબર. 2 વર્ષ. અહીંયા પહેલા વર્ષના 100માંથી 10 માઇનસ થશે. એ જ રીતના બીજા વર્ષે પણ 100માંથી 10 માઇનસ કરવા પડશે. ટકા એટલે નીચે 10, 100 મૂકવા પડશે. ચાલો, 4000 ગુણ્યા અહીંયા 100માંથી 10 માઇનસ કરશું એટલે 90 થઈ જશે. અહીંયા પણ 90 થઈ જશે, નીચે 100. ચાલો, હવે શું કરીશું? જે ઉડે એને ઉડાડીશું. આ 2 0 ઉડી ગયા, અહીંયાથી 2 0 ઉડી ગયા. તો રહેશે કેટલા? અહીંયા
અહીંયા 40 ગુણ્યા અહીંયા 90 ને એ 81, બરાબર. ચાલો હવે આનો ગુણાકાર કરીશું. 81 ગુણ્યા 4 કાં તો 40 કરી દઈએ. ચાલો અહીંયા 0, બે સંખ્યા હોય તો 0 મૂકીશું. 4 એકા 4, 8 ચોક 32, બરાબર. હવે આ 0 ને ભાગીશું તો 0 જ આવશે, એટલે અહીંયા કુલ આપણને સંખ્યા મળી ગઈ છે કેટલી? તો 32 40, બરાબર. તો હાલની કિંમત કેટલી હશે મોબાઈલની? 4000માંથી ઘટીને 3240 રૂપિયા હશે, બરાબર. આ આપનો આન્સર. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 5 ગણીશું. અહીંયા શું કહે છે? કોઈ સ્કૂલમાં 2000 વિદ્યાર્થીઓ હતા. પ્રથમ વર્ષે 10% વધે છે અને બીજા વર્ષે 10% ઘટે છે અને ત્રીજા વર્ષે 30% વધે છે. તો 3 વર્ષના અંતે સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આપણે ખ્યાલ છે વસ્તી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે ત્યાં માઇનસ કરીશું 100માંથી, અને જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે ત્યાં -100માં પ્લસ કરીશું, બરાબર. તો ચાલો અહીંયા સ્ટાર્ટ કરીએ દાખલો. 2000 ગુણ્યા પ્રથમ વર્ષે એટલે 100માં -10% વધે છે એટલે પ્લસ કરીશું, બરાબર. ટકા છે એટલે નીચે 100 લખીશું ફરજિયાત. બીજા વર્ષે 20% ઘટે છે એટલે 100માંથી 20 માઇનસ કરીશું. ટકા છે એટલે નીચે 100 કરીશું ગુણ્યા 30% વધે છે એટલે અહીંયા 100માં 30 ઉમેરીશું. 100 + 30 નીચે ટકા છે એટલે 100 કરીશું. ચાલો હવે જે ઉડે છે ના, સૌપ્રથમ આપણે સરવાળો કરી દઈશું. ગુણ્યા 100માં વધે છે એટલે 110 થશે અહીંયા, નીચે 100 ગુણ્યા અહીંયા માઇનસ ઘટે છે એટલે 80 થઈ જશે. 100માંથી 20 જશે તો નીચે 100 ગુણ્યા 100 એક પ્લસ કરીશું 130 થઈ જશે 100, બરાબર. ચાલો હવે જે ઉડે છે એને ઉડાડી નાખીએ. આ 2 0 જશે, આ 2 0 અહીંથી જશે, આ 2 0 અહીંથી જશે, બરાબર. તો હવે આપણે શું કરીશું? ગુણાકાર. અહીંયા જોઈશું 11 × 88 થશે. 11 × 88 અને 13 દુ 26. ચાલો 13 દુ 26 ગુણાકાર કરીશું 88 ગુણ્યા 26, બરાબર. ચાલો અહીંયા નીચે બે સંખ્યા છે એટલે 0 મૂકી દઈશું. 8 દુ 16 નો 6 વધી 1, 8 દુ 16 ને 1 17, બરાબર. ચાલો 8 સંગ 48 નો 8 વધી 4, 8 સંગ 48 ને 1, 8 સંગ 48 નો 8 વધી 4, બરાબર. હવે ફરી પાછા 8 સંગ 48, 48 ને 4 52, 8 8 12 નો 2 વધી 1 2, બરાબર. તો કુલ જવાબ આવશે મિત્રો 2288. તો સ્કૂલમાં 3 વર્ષના અંતે કેટલા વિદ્યાર્થીઓ હશે? 2288 હશે, બરાબર. તો ચલો મિત્રો આપણે ટકાવારીની અંદર વસ્તીમાં વધારો ઘટાડો આ પેટર્ન આપણે જોઈ ગયા. હવે મળીશું નેક્સ્ટ પેટર્નની અંદર. જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.